ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ગમાવો ભાજપ કોંગ્રેસની મચી છે મહારણ. મતદાનની મહાયુદ્ધમાં તૈયાર, કોણ કરશે શહેરનો સંભાળ? કોંગ્રેસ દબદબાભેર શક્તિ પ્રદર્શન કર્યું, ભવ્ય કાફલાથી ઉમેદવારી નોંધાવી છે. ભાજપે શાંત અને સંતોષભેર બંધ બારણે ફોર્મ ભર્યું છે. 6 વોર્ડમાં 24 ઉમેદવારોનું મેદાને પ્રવેશ. ધારાસભ્ય વિમલ ચુડાસમા અને તેમના ધર્મપત્ની જલ્પા ચુડાસમા અલગ અલગ વોર્ડમાંથી મેદાનમાં છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ છે. બંને પક્ષે એકબીજા પર આક્ષેપોની ગોળીબાર શરૂ કરી છે. વિકાસના એજન્ડા પર મત માંગવાની તૈયારીઓ છે. મતદાન મહોત્સવ કે રાજકીય રણભૂમિ. કોંગ્રેસના શોકભેર આવનારા કાફલાઓએ શહેરીજનોમાં ઊંઝાવો ભરી દીધો છે. ભાજપના શાંત દરવાજાઓ પાછળ યોજાયેલા સ્ટ્રેટેજિક પ્રયાસો. મતદાતાઓ વિચારમાં ગુંજશે લાલ, હરિયાળ કે કેસરીઓ? કેટલા હાથ ઊંચા જશે અને કોણ જીતશે મતદાતાનું મન? રાજકીય પ્રહાર અને પ્રતિહાર વચ્ચે કોનો ખેલ થશે ઘાતક? મતદાતાઓ માટે પડકાર, રાજકીય વચન ઉપર વિશ્વાસ કરવો કે જૂના અનુભવ પર? વિજય ત્યારે જ મળશે કે જ્યારે જનતા વિશ્વાસ કરશે. ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ગઢ મજબૂત છે, તો શું સાંસદ રાજેશ ચુડાસમા તેને તોડી શકશે? કોંગ્રેસની હેસ્ટિક ના સપનામાં વિમલનો વટ મહત્વનો સાબિત થશે. ચૂંટણીની અંતિમ લડત માટે કોણ તૈનાત છે? ચોરવાડ નગરપાલિકા માટે રાજકીય મહાસંગ્રામમાં કોણ જમશે? મતદાતાઓ હવે તેની વ્યૂહરચના તૈયાર કરે છે. જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. આજે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ચોરવાડની પ્રજા અને વોર્ડ નંબર 3 માંથી મને 4 ટર્મ સુધી જીતાડી અને વિજય બનાવ્યો છે. આ 5મી વાર હું ચોરવાડ નગરપાલિકાના સદસ્ય તરીકે ફોર્મ ભરવા માટે આવ્યો છું. હું પોતે ઉમેદવારી નોંધાવવાનો છે. મારા ધર્મપત્ની એ આ ત્રીજી વાર એ પોતે પણ ફોર્મ ભરવાના છે અને મારી સાથે અમે બંને થઈને 24 ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે અને ફોર્મ અમે ભરી દીધું છે અને અમને જનતા ચોરવાની પ્રજા ઉપર 100% વિશ્વાસ છે. કારણ કે આજે જે અમે ફોર્મ ભરવા માટે આવ્યા તો સામાન્ય એક ફોર્મથી જ લોકો આટલી મોટી સંખ્યામાં મારી સાથે ફોર્મ ભરવામાં જોડાઈ ગયા છે. એટલે આજનું જે ફોર્મ ભરવાનું જે પદયાત્રા હતી એ વિજય પદયાત્રા હતી. કારણ કે આટલી મોટી સંખ્યામાં ક્યારેય પબ્લિક આવતી નથી પણ ફોર્મ ભરવા માટે. કારણ કે અમે આટલા વર્ષોથી 10 વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી છે. ત્યારે ખૂબ જ લોકોના વિકાસના કામ કર્યા છે અને વિકાસના કામ કરવાના કારણે લોકોએ પહેલી વાર અમને 12 સીટ આપી હતી અને બીજી વાર સંપૂર્ણ રીતે 17 સીટથી વિજય બનાવ્યા હતા. અને અત્યાર સુધી જે કામ ચાલી રહ્યું છે, વહીવટદાર શાસન 2 વર્ષથી ચાલી રહ્યું છે. આ સંપૂર્ણ કામ અમે જે ગયા 5 વર્ષથી મંજૂર કર્યા છે એ 2 વર્ષથી આ વહીવટદાર શાસન કરી રહ્યું છે કામ. અને જે કામ અમે 6 મહિનામાં કરી શકીએ એ 2 વર્ષમાં પણ નથી કર્યું. પણ હજી પણ 2 વર્ષ કદાચ ચૂંટણી ન આવે તો એ અમારા મંજૂર કરેલા કામ જ ચાલુ રહે. અને જ્યારે હું ચોક્કસ રીતે કહીશ, અત્યારે જ્યારે થોડાક સમયથી ભારતીય જનતા પાર્ટીના લોકો ફોટા પાડી અને બતાડતા હોય કે આ કામ અમે મંજૂર કરેલા છે, તો એ ખોટા બતાડતા હોય છે. પણ એ અમારી પાસે પુરાવો છે, ઠરાવો છે, કોપી છે અને એના માટે પ્રજાએ અમારા કામ જોઈ અને પ્રજા અમારી સાથે છે. અને એ સિવાય પણ ખાસ કરીને પ્રજા 2 વર્ષથી ખૂબ હેરાન થઈ છે. કારણ કે અહીં ધક્કા ખાવા પડતા. જ્યારે અમે શાસનમાં હતા તે પહેલી જ વારમાં એમનું કામ થઈ જતું અને ખૂબ સમસ્યાઓ પણ થઈ છે. પણ પ્રજાના આશીર્વાદ અને પ્રજાના આશીર્વાદ મારી ઉપર છે. મા ભવાનીના આશીર્વાદ છે, સોમનાથ દાદાના આશીર્વાદ છે અને આશીર્વાદના કારણે અને પ્રજાના આશીર્વાદના કારણે હું આ 5મી વાર ફોર્મ અને 24 અમે ભરી અને 100% અમે વિજય બનાવવાનું છે. અમારી બહુમતી તો આવવાની જ છે પણ આ વખતે ચોરવાડ વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહી છે અને 24માંથી 24 સીટ અમે જીતવાના છે. હું મંથન ડાભી, ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ. આજરોજ આગામી નગરપાલિકા ચોરવાડની ચૂંટણી અંતર્ગત ચોરવાડ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો, હોદ્દેદારો અને ઉમેદવારશ્રીઓ આજરોજ સંયુક્ત એક સાથે થઈ અને ચોરવાડ નગરપાલિકાએ ફોર્મ રજૂ કરવા માટે અહીંયા આવ્યા છે. અને સાથે લોકોમાં ખૂબ ઉત્સાહ છે, કાર્યકર્તામાં ઉત્સાહ છે. કોંગ્રેસના 10 વર્ષના ભ્રષ્ટાચારના શાસનનો આગામી દિવસોમાં અંત આવી રહ્યો છે અને આગામી નગરપાલિકા ચોરવાડની ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતી રહી છે એવો કાર્યકર્તાઓએ વિશ્વાસ અપાવ્યો છે. તમે કેવી જીત્યા? મેં કીધું એ રીતે કે ચોરવાડ નગરપાલિકાના 10 વર્ષના કોંગ્રેસના ભ્રષ્ટાચારના શાસનનો અંત આવી રહ્યો છે અને આગામી દિવસોમાં ખૂબ મોટા મતોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોરવાડ નગરપાલિકામાં બેસવા જઈ રહી છે. તમે કયા મુદ્દે
મત માંગવા જશો? સમગ્ર નગરપાલિકા વિસ્તાર અને ચોરવાડ ગામ જાણે છે કે અસંખ્ય કરોડો રૂપિયાના કામો જેની યાદી પણ આપને તમારા માધ્યમથી હું આપીશ, જે 10 વર્ષના શાસનમાં જે કામો નથી થયા છે, છેલ્લા 2 મહિનાની અંદર કામો મંજૂર થયા છે. જેમ કે સૌથી મોટું કામ ચોરવાડ બંદરને જેટી આપવાનું હતું, જે અંદાજિત 200 થી 250 કરોડ રૂપિયાના ખર્ચે આગામી દિવસોમાં ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં બંદર વિસ્તારમાં જેટી બનવા જઈ રહી છે, અને જેનાથી ચોરવાડ ગામને એક ખૂબ મોટા પ્રમાણમાં રોજીરોટી મળશે. ગામનો મુખ્ય રસ્તો હોય કે ગામના મુખ્ય રસ્તાથી લઈને હોલિડે કેમ્પ સુધી જવાનો રસ્તો હોય, બંને 4-4 કરોડ રૂપિયાના મંજૂર થયા છે. અને એની સાથે સાથે 807 લાખ રૂપિયાના કામો ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા ગુજરાત સરકારે મંજૂર કરીને આપ્યા છે. એ અંતર્ગત અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો આ વખતે અમારા પર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસના ભ્રષ્ટાચારના શાસનનો અંત લાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોરવાડ નગરપાલિકામાં બેસાડશે.